ભગતસિંહ. શું તમને લાગે આ ભગતસિંહ જેવા દેખાય છે? માત્ર ટોપી છે. હવે પૂરું થઈ ગયું. એક જ જવાબ લેવામાં આવે અને -5 કરી નાખો સાહેબ. ઘટાડો. આમાં બજેટમાં તો એ છે દબાયું એટલે જવાબ દેવાનો સાચો ખોટો અને એક જ જવાબ દેવાનો. ચલો ધ્યાન હો, આ રાઉન્ડ જબરદસ્ત મજા આવી જશે બધાને. આમાં ઓડિયન્સ આવશે જ નહીં, નો ઓડિયન્સ. ચલો ફટાફટ સ્ક્રીન ઉપર બધાનું ધ્યાન હોવું જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ આપી દો સાહેબ 10 ગોળ. અબ્દુલ કલામ ટીમને. ચલો રેડી સાહેબ, તમે રેડી? અહીં ધ્યાન દેજો, આગળ કરો. એ આનંદ સાહેબ કેસે અહીંયાથી. ચલો આ બાજુ તમે અહીંયા અવતરણ વચ્ચે દેખાય તમને. અને તરત જવાબ દેવાનો. જવાબ દેતા 10 સેકન્ડ ઉપર જાય એટલે -5. ચલો 1 2 3 4 5. ભગતસિંહ બિલકુલ સાચો જવાબ. +10 ગણીશ 10 કિલોમીટર જવાબ આવી રહ્યો. ચલો આગળ સ્ક્રીન ઉપર ધ્યાન. વિક્રમ સારાભાઈ બિલકુલ સાચો જવાબ. 10 ગુણ. ચલો આગળ ફટાફટ ધ્યાન સ્ક્રીન ઉપર. રાણા પ્રતાપ ખોટો. મહારાણા પ્રતાપે ખોટું. આ છે છત્રપતિ ખોટો હે આમાં. જોશે 5 માઇનસ કરો. અબ્દુલ કલામ. ચલો અહીંયા ધ્યાન. કલ્પના ચાવલા 10 માર્ક. ખૂબ સરસ કલ્પના ચાવલા. આમાં સાઈડ કાપી 100. ધ્યાન આપજો. એ સાહેબ નું ધ્યાન હોય. સાહેબ કઈ ફાઇનલ, બીજું કઈ ચર્ચા જ નહીં કરવાની. જો આયા પહેલા વગાડી દેશે ને તો -5 હવેથી થઈ જશે. તો આ આયા પછી વગાડ્યું હોય ને એને લઈ લો. ચલો કલ્પના ચાવલા. અમુક ને હલવી જવાના નહીં આવડે. ઈ હવે આપણે રાખ્યા છે. બોલો. સુભાષ ચંદ્ર બોઝ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ. સાચું, બિલકુલ સાચું. જો આગો કોઈ વગાડે નહીં ધ્યાન આપે. લાસ્ટ પ્રશ્ન છે હો આર્યો બજર રાઉન્ડ. ગુચવાઈ ગઈ ગાડી હો. ઈ નરેશ સાહેબ નું ધ્યાન હતું યાર. વિક્રમ સારાભાઈ ઈ ને રેડી હાલ. વીર સાવરકર બિલકુલ ખોટું. એમની જે ટીમનું નામ છે ને એ જ જવાબ આપો. ના કોઈ આવે નહીં. ચાન્સ નહીં તો પૂરું થઈ જાય. વિક્રમ સારાભાઈ તમારી જે ટીમનું નામ છે ને આ ભાઈ એ છે વિક્રમ સારાભાઈ. -5. વિક્રમ સારાભાઈ. નામ ને ડૂબાલા. સારાભાઈ ખરાબ ભાઈ નીકળ્યા. બરાબર ને? હવે સાહેબ સ્કોર આપો. છેલ્લો બજર રાઉન્ડ. મ્યુઝિક ઉપર આપણે રમવાનો છે. તમારે ગીત ઓળખવાનું છે પણ સાહેબ આપ તમને કહી દે તમારે આગળ નીકળવું શું. બરાબર સાહેબ? કઈ ટીમ આગળ છે? સી ટીમ. હજુ એક તક છે, છેલ્લી તક તમારી માટે. બજર રાઉન્ડ છે. આની અંદર પણ મ્યુઝિક વાગશે. તમારે મ્યુઝિક ઓળખવાનું આ કયું ગીત છે. બરાબર? આમાં નહીં વાગે એ ડાયરેક્ટ આમાં તમે જોઈ જાઓ.
ખબર પડે. આમાં સ્ટેડિયમ અવાજ આવશે, જે સૌથી પહેલા દબાઈ દેશે બઝર એને તક મળશે. તમને મજા આવે એવો ઓડિયો રાઉન્ડ છે સાહેબ, ધ્યાન આપજો, કોઈને અન્યાય ન થાય. तेरी जमीन से सर उठा के चले, हमें हंस के विदा कर माँ, लाल है हम तेरे याद करना, हमें ढोलता श्री बजा कर माँ, लाए तो ये दुनिया छोड़ के आ जाए. અડધો અંતરો લીધો તો છતાં પણ, અને નવું જ ગીત છે સ્કાય ફોર્સનું. ચલો તૈયાર, કઈ અવાજ નહીં બીજાને ડિસ્ટર્બ થાય. માસ્ટર માઇન્ડ લે આરામ વિચારી જોરદાર હો આ ટીમ. અબ્દુલ કલામ સંગીતના શોખીન હતા, પણ આ ટીમ બહુ શોખીન સંગીત. તૈયારી રાખજો, હવે બહુ જાણીતું ગીત છે. આવી જાઓ. ओ देश मेरे तेरी शान पे सदके, कोई तने क्या तेरी धूल से भटके, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा. ચલો રેડી પોઝિશન. છેલ્લા બે ગીત છે આપણી પાસે હવે.
ગીત છે કયું ગીત છે આ હે મેરે વતન કે લોગો જરા આંખો में भर लो पानी जो शहीद हुए हैं है ना लो आनंद साहब आ गई नंबरावे देख ले वतन के लोगों जरा आँख में भर लो पानी સરસ ચાલો ધ્યાન બઝર રાઉન્ડ અહીંયા ધ્યાન संदेशे आते हैं અને આગે આવું છે अपना करेंगे वतन બહુ જાણીતું ગીત હતું છેલ્લું ગીત તમને મજા આવે એટલે દેશભક્તિનું કેવું નથી રાખ્યું પણ મજા આવે અને બધાને બહુ ફેમસ વાગે તરત લગભગ આવડી જાય એવું આપણે રમતમાં નહીં આને બહુ છે આને તમારે ગાવું જ જોઈએ સારું ચલો આ સાથે આ તો હતું નહીં આપણો જે ચોથો રાઉન્ડ હતો પૂરો થાય બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડજો સ્કોરબોર્ડ રજૂ કરશે નરેશભાઈ. એને છે ફોટોભાઈ ટીમ સી એ સૌથી આગળ છે એને છે 80 આપણે ગુજરાતીમાં જ કહીએ ને તો નામ જ બોલવું છે તો ટીમ એને છે 45 ટીમ ડી ને છે 65 ટીમ સી ને છે 80 અને ટીમ બી ને છે 90 બીજું પરથી આપણને ખબર પડે છે કે ખાલી ભણવામાં હોય તો ન ચાલે, ખાલી સંગીત હોય તો ન ચાલે, ને ખાલી જનરલ નોલેજ હોય તો ન ચાલે. અત્યારે તમારે ગમે તે નોકરીએ લાગવું હોય તો ભલે અને ક્યાંક પરફોર્મન્સ દેખાડવું હોય તો ભલે તમારી પાસે સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. અને આ ટીમ કરતા આમાં તો આપણો હોય વિચાર જોરદાર કહેવાય. અને ખાલી એક જ તમારું જ્ઞાન જરૂર નથી આ સારું છે. તો આપણે